દેવાનું જ છે ને. હાલ પોતે અત્યારે વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું અને ચૂંટણી પ્રચારના કામથી હું વિસાવદર, ભેસાણના અનેક ગામોમાં જઈ રહ્યો છું. તો ગામના લગભગ ઘણા બધા ગામના લોકોએ મને એક રજૂઆત કરી છે કે આ વિસાવદર ઘણું મોટું સેન્ટર છે, તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી, દવાખાનાની કોઈ સુવિધા નથી. નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે. આ કોઈ મોજ શોખની વસ્તુ નથી. આમાં તો માણસ મરી જાય, બીજી સમસ્યાઓ આવે. તો આરોગ્યની સુવિધા વિસાવદર જેવા ટાઉનમાં, આખા તાલુકામાં ન હોય એ દુઃખનો, દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું. હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હો તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે, મોટી આરોગ્યની હોસ્પિટલ મળે, એમાં પૂરતા ડોક્ટરો હોય, આધુનિક સાધનો હોય. કેમ કે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હુમલો કરે તો દવાખાનું નથી, કોઈ જીવજંતુ કરડી જાય તો દવાખાનું નથી, કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે. યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો, ફેટલ એક્સિડન્ટ, તો અહીંયા દવાખાનું નથી. યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો, કોઈ બીજી ઘટના બની, તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે. વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ ખવાય એવું દવાખાનું સારું નથી સરકારી. એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રી જે અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે એને રજૂઆત છે કે અહીંયા આવો છો તો વિસાવદરની આ વેદનાને ધ્યાને લ્યો અને વિસાવદરમાં સરકારી દવાખાનું સારામાં સારું બને એના માટે કંઈક મુખ્યમંત્રી કાર્યવાહી કરે એવી રજૂઆત છે. આ મારી રજૂઆત છે અને મને પાછી આપી સહી છે નીચેની હા બધું સેમ છે. નીચેની રાખો છે ફોટો કાઢ લ્યો ને કાતરે એમને હાથમાં આપી ગોપાલ ઇટાલિયા 87 વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર થયો છું. છેલ્લા ઘણા દિવસોથી હું આ પંથકના અનેક ગામડાઓમાં ફરી રહ્યો છું, રૂબરૂ જઈ રહ્યો છું, લોકોને મળી રહ્યો છું, એમની સમસ્યાઓ જાણી રહ્યો છું, એમની સાથે વાર્તાલાપ કરી રહ્યો છું. જ્યારે અનેક ગામડાઓમાં મેં પોતે પ્રવાસ કર્યો ત્યારે જનતા પાસેથી સાંભળેલી વાત પ્રમાણે આ વિસ્તારમાં હજારો સમસ્યાઓ છે, પરંતુ તે હજારો કરતાં પણ સૌથી મોટી સમસ્યા એ છે કે વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું જ નથી જે સારું કહી શકાય, વ્યવસ્થિત કહી શકાય કે લોકોએ સારવાર કરાવી શકે. ત્યાં આ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે કોઈ જંગલી જાનવર હિંસક હુમલો કરે કે આ વિસ્તારના ખેડૂતોને કોઈ ઝેરી જીવજંતુ કરડી જાય કે આ વિસ્તારમાં કોઈ બેન દીકરી સગર્ભા હોય અને ઇમરજન્સી જરૂર પડે કે આ વિસ્તારની અંદર કોઈ એક્સિડન્ટ થયો હોય કે અન્ય કોઈ એવી આકસ્મિક ઘટના બને કે જેમાં કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો વિસાવદરમાં કોઈ સરકારી દવાખાનું, કોઈ ડોક્ટર, કોઈ સાધન, કોઈ સુવિધા નથી. એ ભાજપ માટે શરમનો વિષય છે, ભાજપના નેતાઓ માટે
નીચા જોયાનો વિષય છે. આટલા બધા નેતાઓ બનીને ફરે છે, પણ વિસાવદરમાં એક દવાખાનું કે હારો ડોક્ટર કે હારું મશીન નથી. એ ડૂબી મરવા જેવો વિષય છે. અને એટલે આ વિસાવદરની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા માટે, ભાજપનો કંઈક પ્રચાર પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી વિસાવદરમાં આવી રહ્યા છે એવા સમાચાર મને મળ્યા છે. તો મુખ્યમંત્રી અહીંયા વિસાવદરમાં આવે છે ત્યારે વિસાવદરની વેદનાને સાંભળે, વિસાવદરની વેદનાને સમજે અને વિસાવદરની અંદર કોઈ સારું અતિ આધુનિક સુવિધાયુક્ત, અતિ આધુનિક સાધનો હોય, ડોક્ટરો હોય, એવી સુવિધાયુક્ત દવાખાનું બને એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ મૂકવા માટે મેં આજે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રજૂઆત કરી છે. મેં પત્ર આપ્યો છે અને મેં ખાસ આગ્રહ વ્યક્ત કર્યો છે કે મુખ્યમંત્રી જ્યારે અહીંયા વિસાવદરમાં પેટા ચૂંટણીનો કાર્યક્રમમાં આવે ત્યારે આ જનતા વતી આ રજૂઆત મુખ્યમંત્રીને મૂકે અને વિસાવદરમાં જલ્દીથી જલ્દી દવાખાનું બને એના માટેના તમામ નિર્ણયો કરવામાં આવે એવી રજૂઆત કરી છે.